નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રતાપગઢની સીમમાં બેઠેલા છીએ, લીમડાના ઝાડ નીચે, અને આપણે જોડે જોડાયેલા છે એગ્રીકોનમાંથી આવેલા રાહુલભાઈ. આપણે એમના જોડેથી એગ્રીકલ્ચરલ વિશે થોડીક આપણે માહિતી મળશે. નમસ્કાર રાહુલભાઈ. નમસ્કાર. તમે અમારી સાથે જે જોડાયા છો, તમે એગ્રીકોનમાંથી આવેલા છો, અને એગ્રીકોન વિશે થોડી અમને વધારે માહિતી આપો, જેથી અમને એના વિશે થોડું જ્ઞાન થાય. બરાબર. આપણે નમસ્કાર ખેડૂત મિત્રો. એગ્રીકોનની સાથે સાથે આપણે જોઈએ તો એગ્રીકલ્ચર વિશેની પણ એક માહિતી કહી શકાય. અત્યારે ખેડૂતો જોઈએ છે કે મગફળી ઉખાડવાની એક બાજુ હવે શરૂઆત થઈ ગઈ છે. નેક્સ્ટ શિયાળાની સિઝન આવી રહી છે, તો એ લોકો અત્યારે એની તૈયારી પેટે મગફળી ઉખાડીને તરત જ બટાકા છે, તમાકુ છે, ચણા છે અને ઘઉં મહદઅંશી એની તૈયારી કરી રહ્યા છે. તો ખેતીવાડીની અંદર અત્યારે આપણે સતત જોઈએ છીએ તો લોકો 3-4 તત્વો કે ફર્ટિલાઇઝર ઉપર સખત ભાર આપતા હોય છે, કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. પણ આપણને ખબર છે ત્યાર સુધી કે 3-4 તત્વોથી માત્ર ખેતી કે કોઈપણ સજીવનું જીવન ટકેલું નથી હોતું. એગ્રીકોનની વાત કરું તો એગ્રીકોન જે 1985થી જે હેતુથી આ ખેડૂતો સાથે સંકળાય છે બજારમાં આવી, વાત કરી શકીએ કે 85થી અત્યાર સુધીમાં જે માઇક્રોન્યુટ્રન વિશે, સૂક્ષ્મ પોષક તત્વો વિશેનું જે એક બહોળા પ્રમાણમાં ખેડૂતો સુધી જ્ઞાન પહોંચાડ્યું છે, અને એક હેન્ડસમ પ્રોડક્ટો પણ પહોંચાડવાનો પ્રયત્ન પૂરેપૂરો કરી અને ખેડૂતોને ઉજાગર કરવાનો સતત પ્રયત્ન કર્યો છે. અને એના ભાગરૂપે હું એક વાત કહું તો માત્ર 3-4 તત્વોથી કોઈ પણ સજીવની જેમ વાત કરી કે જીવન ટકેલું નથી. એના સિવાય બીજા 10થી 12 તત્વો બીજા છે કે જે ગૌણ તત્વો કહી શકાય, સૂક્ષ્મ પોષક તત્વોની સાથે સાથે, તો એનું પણ સખત જરૂર હોય છે. તો અત્યારે ખેડૂતોને ખાસ એ કહેવું છે કે સંપૂર્ણ જ્ઞાન નથી હોતું ઘણી વખત, અને અપૂરતું જ્ઞાન હોવાના કારણે વાવણી જ્યારે ખેડૂત કરતો હોય છે ત્યારે સમયની બહુ કટોકટી હોય છે, એટલે જે હાથમાં આવે એ લઈને તરત જ નાખી દેતા હોય છે. પણ એકચ્યુઅલી એનો ખ્યાલ રાખવો જોઈએ કે આપણે જે બજેટ લીધું છે અને જેના પૈસા ખર્ચીએ છીએ એમાં કયા તત્વો છે, શું છે, કેવી રીતનું છે. તો ખાસ મારું ખેડૂતોને કહેવું છે કે તમે જે કંઈ બી પાક વાવવાનો હોય તેમાં જે ન્યુટ્રિશનની જરૂર છે એ ન્યુટ્રિશન પ્રમાણે તમે કોઈપણ ફર્ટિલાઇઝરની ખરીદી કરવી જોઈએ. એમાં હવે હાલનો આપણે માનીએ અત્યારે જે ભાદરવો મહિનો છે એમાં મગફળીના હવે છેલ્લા તબક્કામાં છે મગફળી, તો હવે છેલ્લા તબક્કામાં તમારી કોઈ એગ્રીકોનની એવી કોઈ પ્રોડક્ટ જે છે જે અત્યારે હવે માનો કે છેલ્લા પાછળના 15 થી 20 દિવસ જઈને મગફળીના બાકી હોય તો એનામાં કે પોટાશ કે કશું આપવાની કોઈ જરૂર તમને જણાતી હોય તો એવી તમારી કોઈ એવી હોય પ્રોડક્ટ તો એના વિશે માહિતી આપો. જી, એમાં એવું કહી શકાય કે અત્યારે આ સિઝન 2025ની વાત કરીએ તો જનરલી મગફળીનું વાવેતર 2 તબક્કામાં થયું છે. એક શરૂઆતનું જે વહેલું છે જે અત્યારે નીકળી ગયું છે, અને વચ્ચે 1 મહિનાથી લગભગ 35 દિવસની ગેપ બાદ બીજું વાવેતર થયું છે. એટલે અમુક જગ્યાએ હજુ 60 દિવસ થયા છે. તો આપ જે વાત કરી રહ્યા છો કે કોઈપણ પાકની અંદર જ્યારે ફૂલમાંથી ફળમાં કન્વર્ટ થયું હોય અને ફળમાંની જ્યારે ચોક્કસ એ ઓકે ભરાઈને તૈયાર થતું હોય ત્યારે એ ભરાવા માટે એમાં પોટાશનો રોલ સૌથી મહત્ત્વનો હોય છે. તો એગ્રીકોન કંપનીનું પોટાશ છે અથવા તો બીજી કોઈ કંપનીનું બજારમાંની પણ સારું મળતું હોય તો કોઈપણ સ્વરૂપે એને જેમ બને એમ છોડને પોટાશ મળે કે જે દાણો ભરાવાની અવસ્થા હોય છે એ વખતે એને બલ્કિંગ કહેવાય ને આપણે, કે એ વખતે એનો પોટાશના અત્યારે સ્પ્રે પણ જનરલી ખેડૂતો કરતા હોય છે ફોલિયરની અંદર. તો બને ત્યાર સુધી ફોલિયરમાં સ્પ્રે કોઈ સારા સ્ટીકર સાથે પણ કરી શકાય. હું એવું કહું કે જ્યારે તમે પાયાની અંદર અથવા 30-35 દિવસની વચ્ચે જ્યારે એગ્રીકોન કંપનીની જે કાલા કીટ કરીને આવે છે, તો એ કાલા કીટનું જો તમે શરૂઆતથી જ એનો ઉપયોગ કરેલો હશે તો અત્યારે આપણે આ સિઝનની અંદર જે પોટાશની વાત કરીએ છીએ માત્ર પોટાશથી પણ લાસ્ટ તબક્કામાં ચાલી જતું હોય છે. એટલે અગાઉ જો તમે બધા તત્વો આપેલા હશે તો ઘણી વખતે છોડ મંદા પડી જતા હોય છે, બિસ્માર હાલતમાં હોય છે, ઘણી જગ્યાએ જોઈએ છે. પણ આપણા કંપની અંદર જ ખ્યાલ હોય તો જે સેવલભાઈએ એમના 1 એકરની અંદર કાલા કીટનો ઉપયોગ કરેલો છે. તો આપ સર્વ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે એકવાર એ ફિલ્ડની મુલાકાત લેવી જોઈએ. જે મિત્રોએ 60 દિવસની અંતરે મગફળીના વાવેતરમાં 60 દિવસ થયા હોય અને 05234 ના આપેલું હોય, કદાચ એમને પોટાશ ને સલ્ફરની ઉણપ દેખાતી હોય અને દાણો અંદર ઝીણો રહી ગયેલો હોય, તો આ તબક્કે કોઈ કશું એવી કોઈ વસ્તુ આપી શકાય કે હવે કે જેનાથી એને ફાયદો થાય? આમ જનરલી કેવું હોય છે કે 90થી 120 દિવસ સુધીનો મગફળીનો સમયગાળો હોય જે 20 નંબરની કહી શકાય છે, તો એમાં અવશ્ય આપવું જોઈએ. એમાં ફાયદો થાય. એની સાયકલ લોંગ છે 4 મહિનાની. પણ જે 90 દિવસની જ મગફળી છે
એમાં હું માનું છું ત્યાર સુધી આપી શકાય ખરું, પણ એટલું જે એનો સમયગાળો જે 30 દિવસનો રહેવો જોઈએ રહેતો નથી. એટલે ઘણી વખત કોઈ ખેડૂતને એવું પણ થતું હોય કે મેં છાંટે 10 દિવસ થયા, 15 દિવસ થયા, ઉખાડવા આવી ગઈ, પણ હજુ મને દેખાતું રિઝલ્ટ નથી પણ મળતું. તો સમયગાળો જેટલો લોંગ હશે ને એમ આપશો તો તમને સારું લાગશે. ઇવન ઉખાડવા જ આવી ગઈ છે એટલું પોટાશ આપશો તો પણ ચાલશે. હવે જે મિત્રોએ 32 નંબરનું વાવેતર હોય એને 90 થી 100 દિવસ થયા હોય અને હજી 1 મહિનો હજી મગફળી ઉભી રહેવાની છે એમને, હા, તો પિયત જોડે કશું કોઈ વસ્તુ આપી શકાય જેનાથી? હા, આપી શકાય. બને તો હજુ 30 દિવસ બાકી છે એટલે તેલની ટકાવારી હજુ અંદર સેટ થતી હશે. એટલે કોઈ પણ કંપનીનું સારું સલ્ફર અંદર, ધારો કે એગ્રીકોનનું ઉર્જા પણ આવે છે એની અંદર, તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બીજી 2-4 કંપનીઓ છે એમનું સલ્ફર વોટર સોલ્યુબલમાં પણ આવે છે. ઇવન સ્પ્રેમાં આવતું હોય તો એ પણ લઈ શકાય, જેના કારણે એ સલ્ફર ખરું ને એ પ્રાથમિક કક્ષાનું ફંજીસાઇડ પણ કહી શકાય છે. જમીનમાં આપશો તો તેલની ટકાવારીની સાથે સાથે જમીનનો પીએચ પણ બેલેન્સ કરશે. તો એગ્રીકોનનું ઉર્જા આવે છે એની અંદર કેલ્શિયમ અને સલ્ફર બંનેનું કોમ્બિનેશન છે. લગભગ બજારમાં બીજે ક્યાંય મળશે નહીં તમને. એ પણ ફાયદો થઈ શકે જો 30 દિવસ બાકી હોય તો. સરસ રાહુલભાઈ, માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઠીક.